સોના કરતા મૂકો છે ભગવાન બોલો अध्यात्म योगी आचार्य भगवान कला पूर्ण सुनीता जी महाराज की जय। बोलो परम पूज्य आचार्य भगवान कला प्रभु सुनीता जी महाराज की जय। बोलो वर्तमान गच्छाधिपति परम पूज्य आचार्य भगवान श्रीमद विजय कल्पतरु सुनीता जी महाराज की जय। संदेश भगवान अबोध्य विंतरायम काव्यम जंग के जी अर्पत्यम परपत्यम बत्ते पाने में आवचे अलावे सलावे उचास ने समास में अंतर्वासा उरिवासा है जंग की मज्जा वेणे पण्यम सोहम बाबार बातुब्बे जनामि अहम न जनामि तस्मिच्छामि चामि कवासनो वंदी जन के निसिया है मदेरनामि सत्तमा साहेब जी इच्छागण संदेश भगवान अबुट्यो विंतरायम काम्यम जंग के जी अर्पत्यम बत्ते पानी में आवचे अलावे सलावे उचास ने समास में अंतर्वासा उरिवासा है जंग की जी मज्जे विनय परिणम सुमर्मा सुबे जाने हम न जाने तस्मिच्छामि नमो आयर्यम नमो वज्रायणम नमो लोये नमो एसो वंचन मुक्कारो सब पाप प्रणाशनो मंगलानं तथादेवं परमं वै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम दुःखदाता धर्मस्तु मंगलम अंगूठे अमृतवसे लब्धितया वंदा श्री गुरु गौतम समरिये वांछित फलदाता सिद्धंत विघ्नवल्लय मंडलसंसारेति पूज्यमाने जिनेश्वरे सर्वमंगलमांगल्यं सर्वदेवकारणं सर्वधर्माणं जयं तुझ नाम मंत्र विशद भरे
शरीर निराबाद सुख संयम यात्रा निर्वाह ओछो जी स्वामी साता छे जी हाथ पाणी ना देशो जी स्वामी नमो उवज्जायनम नमो लोए सब्बताहुनम यशो पंचन मुक्कारो सब्बपावपणासनु मंगलाणम च सर्वेषिं पठमं हवै मंगलम् मंगलम सूर्यदेवेन्द्र कला पूर्णोस्तु मंगलम कला पूर्णोस्तु मंगलम कला प्रभस्तु मंगलम। સુખ જોઈએ છે ને દુઃખ જોઈતું નથી. માણસને ધર્મનું ફળ જોઈએ છે, ધર્મ નથી કરવો. માણસને પાપનું ફળ જોઈતું નથી પણ પાપ કરવા છે. દુઃખ જોઈતું નથી ને છતાં પણ અનિવાર્ય સંજોગોમાં દુઃખ આવી જ જાય છે. સુખ જોઈએ છે પણ સુખ માટે ઘણી મહેનત કર્યા પછી માન થોડુંક સુખ મળે છે. એની પાછળનું કારણ શું? થોડા ઘણા પણ અત્યારે સુખી છો એની પાછળનું કારણ શું? અને જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે છે, જે કંઈ પણ રોગ આવે છે, જો કોઈ પણ સંકટ આવે છે, સંઘર્ષ આવે છે, ટેન્શન આવે છે, તાણ રહે છે, સ્ટ્રેસ રહે છે, ડિપ્રેશન આવે છે, માનસિક રોગો આવે છે, એની પાછળનું કારણ શું? તમે બીજાને દુઃખ આપો, તમને તમારું દુઃખ બુકિંગ થશે. બહુ સીધો સાદો નિયમ છે, જે આપો તે પામો, વાવો તે હું ઘઉં વાવશો તો ઘઉં જ મળશે, બાજરી નહીં મળે. જે વાવશો તે મળશે. સુખ વાવશો તો સુખ મળશે ને દુઃખ વાવશો તો દુઃખ મળશે. વાવવાનું છે, વાપરવાનું નથી, વેડફવાનું નથી, વાવવાનું છે. માણસની પાસે શક્તિ હોય, સંપત્તિ હોય, સત્તા હોય, લાગવગ હોય, આ બધાને માણસે વેડફવાની નથી, વાપરવાની નથી, પણ એને વાવવાની છે. તમારી પાસે શક્તિ છે, તમારી પાસે સંપત્તિ છે, એને વેડફી પણ શકો, વાપરી પણ શકો ને વાવી પણ શકો. વેડફ્યું કોને કહેવાય? ફેશનમાં તમારી સંપત્તિ જાય, વ્યસનમાં તમારી સંપત્તિ જાય,
શોખ પૂર્તિમાં તમારી સંપત્તિ જાય એને વેડફ્યું કહેવાય. તમારી જીવન જરૂરિયાતો પૂરી કરવામાં, પેટ ભરવામાં તમારી સંપત્તિ ને શક્તિનો ઉપયોગ થાય એને વાપર્યું કહેવાય. પણ વાવ્યું કોને કહેવાય? જે આપ્યું તે આપણું, જે દીધું તે લીધું. જે આપ્યું તે આપણું, વેલજીમાં રાખ્યું તે રાખ થવાનું. જેટલું રાખશો એટલું રાખ થશે, જેટલું આપશો એટલું આપણું થશે. જે દીધું એ લીધું. તમે જેટલું આપ્યું એ જ તમારું છે, યાદ રાખો. કારણ કે એનાથી જે પુણ્ય બંધાશે ને એ પુણ્ય તમારી ભેગો આવશે, પૈસો તમારી ભેગો નથી આવવાનો. પૈસાને પરલોકમાં લઈ જઈ શકાય છે ખરો, પણ એને ટ્રાન્સફર કરવો પડે. અમેરિકા જઈએ તો રૂપિયાને ડોલરમાં ટ્રાન્સફર કરવો પડે. એવી રીતે અત્યારે તમારી પાસે જે રૂપિયા પડ્યા છે, જે ખજાનો પડ્યો છે, જે લોકરમાં પડ્યા છે, જે તિજોરીમાં પડ્યા છે, જે બેંકમાં પડ્યા છે, એને બીજા જન્મમાં લઈ જઈ શકાય છે ખરો, પરલોકમાં લઈ જવાય ખરો, પણ એને ટ્રાન્સફર કરવો પડે. પૈસાને પુણ્યમાં ટ્રાન્સફર કરો એટલે બીજા જન્મમાં આવી જાય, પણ પુણ્યમાં ટ્રાન્સફર કરવું પડે. સંઘરી રાખો તો ખાબોચિયું થઈ જાય, બીજાને વાપરવા આપો તો તળાવ થઈ જાય. ખાબોચિયું, તળાવ, નદી અને સાગર આમાં ફરક પડે. કોઈને આપે નહીં, પડ્યું પડ્યું ગંધાય એનું નામ ખાબોચિયું. તમારી પાસે સંપત્તિ પડી પડી રે, એ ખાબોચિયા જેવી ગંધાતી થઈ જાય. તળાવ બીજાને આપે છે તો એનો ઉપયોગ ગામવાળા કરે છે, પણ નદી તો વેતી વેતી સામે ચડીને આવે છે. તળાવ પાસે જવું પડે, નદી વેતી વેતી આપણી પાસે આવે. દુનિયામાં 4 પ્રકારના માણસો ખાબોચિયા જેવા, આપે જ નહીં. બીજા નંબરના જીવો સરોવર ને તળાવ જેવા આપે ખરા, પણ માંગવા આવે તો આપે, એમને એમ ના આપે. આવો ને લઈ જાઓ. ત્રીજા નંબરના માણસો એવા છે કે જેને સામે ચડીને આપે ને ખબર પડવી જોઈએ કે ત્યાં જરૂરિયાત છે. ધાર્મિકમાં, જીવદયામાં, પાઠશાળામાં ક્યાં જરૂરત છે એને ખબર પડવી પડે. એ રાહ ન જુએ, એ ભાદરવા સુદ એકમની કે ભાદરવા સુદ ચોથની રાહ ન જુએ, પર્યુષણાની રાહ ન જુએ. કારણ કે મોત છે ને ક્યારે કોઈની રાહ જોતો નથી. એ રાહ જોતો હોત ને તો આપણે હજી રાહ જોવાની રે, પણ એ રાહ જોતો નથી. તો આપણે જેમ મોતને આવતીકાલ નથી, તેવી રીતે સારા કામને પણ આવતીકાલ ઉપર મત રાખો. સારું કામ કરવાનું મન થયું આજે જ કરી લ્યો. જે કંઈ પણ કરવાનું મન થાય છે, તનથી, મનથી કે ધનથી, ભગવાને પણ નાનામાં નાના જીવની રક્ષા માટે પ્રેક્ટિકલ આપણને સંદેશ આપ્યો. આપણે તો અબોલ જીવોની દયા કરવાની છે, રક્ષા કરવાની. મંદિરની કેર કરતો નથી, એ પ્રાણીઓના મંદિરની પણ કેર કરે છે, માનવતાના મંદિરની પણ કેર કરે છે. આ પણ એક મંદિર છે. જ્યારે જ્યારે પણ દેશમાં આવો, આધોઈમાં આવો, એ વખતે માત્ર દેરાસર, માત્ર સ્થાનક, માત્ર કુળદેવીના દર્શન નહીં કરો, અહીંયા આવીને ગૌ માતાના પણ દર્શન કરો. ભગવાને અનુકંપા દાનમાં ને જીવદયામાં ક્યાંય પણ ના નથી પાડી. આંગણે આવેલો ભૂખ્યો ન જવો જોઈએ, આંગણે આવેલો પાછો ન જવો જોઈએ. તીર્થંકર ભગવંતોની માતા કોઈ હોય તો કરુણા છે. સિદ્ધ ભગવંતોની માતા કોઈ હોય તો ભવ્યતા છે. ભવ્યતા વગર મોક્ષમાં ન જવાય. આચાર્ય ભગવંતોની માતા કોઈ હોય તો ગીતાર્થતા છે. ગીતાર્થતા વગર આચાર્ય ન થવાય.
ઉપાધ્યાય ભગવંતોની માતા છે. ગંભીરતા વગર ઉપાધ્યાય ન થવાય. અને સાધુ ભગવંતોની માતા છે અષ્ટ પ્રવચન માતા. અને જૈનોની શ્રાવકોની કોઈ માતા હોય તો એનું નામ છે દયા, જીવદયા, જૈના. એ પ્રત્યેક જીવની જનની છે. પ્રત્યેક શ્રાવકની ને જૈનની એ માતા છે, એ દેવી છે. લગભગ તમે બધા કુળદેવીને માનો છો, પણ તમે દયા દેવીને માનો, એમાં બધી કુળદેવી આવી જાય. અમારે કેમ બીજા દેવદેવીઓ પાસે નહીં જવાનું? અમારે કેમ કુળદેવી પાસે નહીં જવાનું? અમારી પણ કુળદેવી હતી. હું જિંદગીમાં ક્યારેય કોઈ અમારા કુળદેવીના મંદિરે ગયો નથી, ક્યારેય પણ. આપણે જીવદયા પાડવાની, આપણે દયા એ મોટામાં મોટી દેવી. એનાથી ચડીને બીજી દેવી હોઈ કઈ શકે? અને એનું જે પુણ્ય બંધાય ને એ કુળદેવી કરતા પણ વધારે પુણ્ય બંધાય. એટલે આ માનવતાનું મંદિર છે. આધોઈ અને મનફરા, આ બે ધજાઓ અમને એવી જોવા મળી કે જે ખાલી દેરાસરની ધજા નહીં ચડાવી, સાથે સાથે પાંજરાપોળનો પણ કાર્યક્રમ રાખ્યો. આપણે આવા પશુ જ હતા. કોક જન્મમાં, ઘણા જન્મોની અંદર આપણે જ આવા ગાયો હતા, આપણે જ આવા ભેંસો હતા, આપણે જ આવી બકરીઓને ઘેટા હતા. આપણી કોકે દયા કરી છે ને એ દયા કરવાના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આપણને માણસ બનાવનાર કોઈ હોય ને તો આ જૈના છે, દયા છે. અને દયા પ્રાણીઓની દયા કરવાથી જ આપણને માણસાઈ આવે છે ને માનવતા આપણામાં વરે છે. પાયો, ફાઉન્ડેશન, પ્રતિક્રમણ, સામાયિક પૂજા, પચખણ પછી કરજો, પહેલા દયા પાડજો. આધુની અંદર વર્ષોથી અમે જન્મ્યા ત્યારથી પાંજરાપોળ સરસ ચાલે. આ પાંજરાપોળ આજે વટવૃક્ષ બની રહી છે. લેટેસ્ટ મોડર્ન માણસે પોતાના માટે મોડર્ન સાધનો ઊભા કર્યા, પણ જે બોલી શકતા નથી એવા અબોલ પશુઓ માટે ઊભા કરવા એ આપણો પાયાનો ધર્મ છે. અને એક વાત નક્કી છે, કદાચ તમે સામાયિક પ્રતિકોણ પૂજા નથી કરતા, પણ અબોલ જીવોની દયા ભરપૂર કરો છો. આવતા જન્મમાં અત્યારે તમે જેવા વેલ સેટ છો ને એવા વેલ સેટ બનવાના નક્કી. દયા ધર્મ ક્યારે પણ ફેલ જતો નથી. દયા ધર્મ ક્યારે પણ નિષ્ફળ જતો નથી. એક જેઠા બાપાએ જે જીવ દયા પાડી છે, એમણે એમના સમયની અંદર મહેનત મજૂરી કરીને જીવ દયા પાડી છે. આજે તમે વેલસેટ થઈને દયા કરી રહ્યા છો, એનું પુણ્ય, જેઠા બાપાનું પુણ્ય તમે લોકો ખાઈ રહ્યા છો. મતલબ કે એનો વારસો આગળ ધપાવી રહ્યા છો. હે વેલજીવા મામા, આજે તમારા ઘરની અંદર તમને શું ઉણપ છે તો તમારે આટલી બધી મહેનત કરવાની જરૂર પડે? તમે બધા વેલસેટ છો, તમે બધા કાજુ બદામ પિસ્તા એક ટાઈમ નહીં 3 ટાઈમ ખાઈ શકો એમ છો. તમે આરામથી ઢોલિયા ઉપર અડધો દિવસ, આખી રાત સૂઈ શકો એમ છો. કોઈ તમને કહેવા આવે એમ નથી ને જગાડવા આવે એમ નથી. અને તેમ છતાં પણ આટલી મહેનત, અને મહેનત શા માટે છે? પરલોકની સેફટી માટે આ બધું કરવાનું છે. આપણે પરલોકમાં જવાનું છે, માનો તો છો ને બધા? જવું જ પડશે. ક્યાં જશો? વોટ નેક્સ્ટ? આ એક ધર્મ એવો છે ને, એ ધર્મ તમને ઉચકીને ક્યાંય સારી જગ્યાએ મૂકી દેશે, કાંઈ કહેવાય નહીં. યાદ રાખો, જીવ ભક્તિ અને જીવ દયા જેવી કોઈ તારક શક્તિ નથી. અને જીવ હિંસા અને જીનની આસાધના એના જેવી કોઈ મારક શક્તિ નથી. તમારે પુણ્ય વધારવું છે? તમને કોઈ પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ આવ્યો હોય કે ન, એટલે જેટલું પુણ્ય તમે પરમાત્માની ભક્તિમાં, પરમાત્માની પૂજામાં તમને બંધાશે ને, એટલું જ પુણ્ય આ અબોલ જીવોની, ચોપગા જીવોની દયામાં, એમની સેવામાં તમને એટલું જ પુણ્ય બંધાવવાનું છે. આ તો મંદિર છે. હા, દયા મંદિર છે, જીવ દયા મંદિર છે.
પશુઓનું મંદિર છે. જેમ આપણું એક મંદિર છે એવી રીતે આ પણ પશુઓનું મંદિર છે. ભગવાન મહાવીર પણ જે એક નાનકડા કબૂતરની પણ ચિંતા કરે અને નાનકડી કીડીની પણ ચિંતા કરે. રખડતા ઢોરોને ઘાસ મળતું નથી, ખાવાનું મળતું નથી. તમારી એઠી જૂઠી પ્લાસ્ટિકની થેલીઓ, પ્લાસ્ટિકના જબલાઓ એ ખાઈ જાય, અમારી નજર સામે ખાતી હોય છે. આ પ્લાસ્ટિક 1000 વર્ષે ધૂળ સાથે મળે છે, એના પહેલા નથી મળતી. કાગળ હોય તો 5 વર્ષે ધૂળ સાથે મળી જાય, પણ પ્લાસ્ટિક ક્યારે પણ ધૂળ સાથે મળતું નથી. એ પ્લાસ્ટિક પહેલા પેટમાં જાય, પશુના પેટમાં જાય, અંદર સડો થાય, અંદર નુકસાન થાય, રોગ થાય. ઘણી જગ્યાએ રાજકોટ, ભુજ વગેરે જગ્યાએ જ્યાં ગાય પડેલી હોય, જ્યાં ભેંસ પડેલી હોય, કારણ કે આફરો ચડેલો હોય, પ્લાસ્ટિક ખાઈને આફરો ચડેલો હોય, એને લઈ જવા એવી કોઈ પણ શક્યતા ન હોય, એ વખતે એમ્બ્યુલન્સ મંગાવી ત્યાંને ત્યાં એના ઓપરેશન કરી એના પેટને ચીરી એમાંથી પ્લાસ્ટિકનો ગંદો કચરો નીકળે, એમાંથી ખીલ્લીઓ નીકળે, એમાંથી બિલ્લા નીકળે, એમાંથી ગંદી પ્લાસ્ટિકની દોરીઓ નીકળે. આમ વિચાર તો કરો, પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો. તમે પ્લાસ્ટિક વાપરી અને તમે બહાર ફેંકી દો, કોઈ હિસાબે માફ ન થઈ શકે. હવે આવતીકાલે ધજા ચડાવવાની છે. એ ધજા ચડાવો, તમારો બર્થડે આવે. એક કામ કરો, આ ભગવાન વર્ષગાંઠ ઉજવવા માટે તમે આવો છો, હર વખતે નક્કી કરો. હું દેરાસરની વર્ષગાંઠ માટે ભલે તમે અહીંયા આવો, હવે નક્કી કરો તમારી જ્યારે વર્ષગાંઠ હોય ને એ પણ આધોઈમાં જ ઉજવવાની. આધોઈમાં ઉજવી અને પાછું અહીંયા આવવાનું પાંજરાપોળમાં સપરિવાર. ગોળ લઈને આવવાનું, લાપસી લઈને આપવાનું, કાંઈ નહીં તો લીલું ઘાસ, સૂકું ઘાસ. એ દિવસે તમારા તરફથી આ અબોલ પશુઓને મળવું જોઈએ. આ દુઆ છે ને એ તમારા માટે દયા બની જશે. તમારું જે ખરાબ દિવસો હશે એ ખરાબ દિવસોને આવતા અટકાવશે. તમારી વર્ષગાંઠ થાય એ મુંબઈમાં નહીં ઉજવવાની, અહીંયા દેરાસરમાં આવો અને કાં તો અહીંયા પાંજરાપોળમાં આવો. પાંજરાપોળમાં આવી અને ઉજવશો તો પુણ્યનો બંધ થશે. કેક કાપીને કરશો તો કર્મ બંધ થશે અને જીવદયા કરશો તો પુણ્ય બંધ થશે.